जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો યુટ્યુબ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ, જાણવાના છીએ। આજના દિવસે આપણે શનિ મહારાજની વ્રત કથા સાંભળીશું, જેને સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શનિદેવ કેવી કૃપા કરે છે તથા શનિદેવની જ્યાં અવકૃપા થાય છે ત્યાં શું થાય છે અને તેનું ફળ પ્રાપ્ત શું થાય છે તે આ કથા આપણે જાણવા મળશે। વિક્રમ રાજા દ્વારા શનિદેવ આમ તો સૂર્યનંદન સાયા પુત્ર છે। ગ્રહોના રાજા સૂર્યનારાયણ કહેવાય છે, પરંતુ ગ્રહોના રાજા શનિદેવ પણ કહેવામાં આવ્યા છે। પોતાના પિતા રાજા શનિદેવને પણ કહેવામાં આવ્યા છે। પોતાના પિતા સૂર્યનારાયણની જેમ તેજસ્વી તથા મહાપ્રતાપી શક્તિશાળી ભગવાન શનિદેવની આ કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ નીલાજય સમાભાસન રવિપુત્ર યજ્ઞ સાયામાં માતમ સંભૂતમ તમ નમઃ નમામિ શનિ શરણમ। બોલો શનિદેવ મહારાજની જય। ઘણા પ્રાચીન કાળની આ વાત છે। સૂર્ય, ચંદ્ર, મંગલ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહ એકઠા થયા અને વાતોએ વળગ્યા। સૂર્યદેવ કહે છે કે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું। મારી કૃપા હોય તો વ્યક્તિ ધન, કીર્તિ, રાજ, સન્માન, કુટુંબ સુખ, સમૃદ્ધિ, સુખ, પુત્ર સુખ, બુદ્ધિ લાભ અને સર્વ કાંઈ સિદ્ધિ કરી શકે છે। આ સાંભળીને ચંદ્રદેવે કહ્યું કે હું જળાશયોના સ્વામી, સ્પર્શો સ્વામી અને ચાંદી રૂપનો સ્વામી છું। હું સત્વગુણી છું, સંસળ સ્વભાવનો છું। મારી કૃપાથી વ્યક્તિ દાન, તપસ્યા બંને છે તે દેવો ભક્તિ કરે છે। આ સાંભળીને મંગલ કહે છે કે હું પૃથ્વીનો પુત્ર છું। મારી કૃપાથી વ્યક્તિ શત્રુઓના નાશ થાય છે, મુશ્કેલ કામ સરળ બની જાય છે। હું વ્યક્તિને અનેક વૈભવ આપનારો છું। આ ત્રણેય વાત સાંભળીને બુધ કહે છે કે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ મળ્યું છે। ત્યારે તો બૃહસ્પતિ દેવ પણ કહેવાય છે, અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું, તો બીજાઓ વિસ્તાર છું। આ સાંભળી શુક્ર, શનિ, રાહુ અને કેતુ પણ પોતપોતાના વિશેષતા બતાવવા પ્રયાસ કરે છે। આમ 9 ગ્રહોમાં કોણ મોટો તેની ચર્ચા થવા લાગી। અંદરોઅંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો। છેવટે સૂર્યને બધાને શાંત પાડ્યા અને કહ્યું, આપણે અંદરોઅંદર ઝઘડીએ નહીં અને વાદ વિવાદ કરીએ નહીં, તેનો કોઈ અર્થ નથી। આપણે બધા રાજા ઇન્દ્ર પાસે જઈએ અને ન્યાય કરાવીએ। આપણે બધામાં સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્રદેવ જણાવશે। બધા ગ્રહો સૂર્યની આ વાત સાંભળીને સમર્થ થયા। બધા ઇન્દ્રના દરબારમાં આવ્યા। ઇન્દ્ર રાજા પાસેથી પહોંચી ગયા। બધા ગ્રહોને એક સાથે સ્વર્ગમાં આવેલા જોઈને રાજા ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું। તેમણે બધા ગ્રહોને અચાનક આસન આપ્યું, બેસાડી કહ્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું। ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે હે રાજા ઇન્દ્ર, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું છે તે બાબતમાં ઝઘડો પડ્યો છે। દરેક ગ્રહ પોતપોતાના બધામાંથી મોટો માને છે। અમે તમારી પાસે બાબતે ન્યાય માંગવા આવ્યા છીએ। અમારામાંથી સૌથી મોટો કોણ છે તમે જણાવો। રાજા ઇન્દ્ર સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા। આમ તો કોને મોટો કહેવો તે સમસ્યા છે। જેને મોટો કહીશ એટલે કે બાકીના 8 ગ્રહો તેમની ઉપર નારાજ અવશ્ય થશે। આમ વિચારીને ઇન્દ્રદેવે કહ્યું, મારામાં એટલું સામર્થ્ય નથી કે હું તમારો નિર્ણય કરી શકું, કોણ મોટું છે ને કોણ નાનું છે। ન્યાય મેળવવા માટે તમારે પૃથ્વીલોકમાં જવું પડશે। ત્યારે ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા આદિત્ય નામ રાજા રાજ કરે છે, તે તમારો ન્યાય કરશે। ઇન્દ્ર રાજાની વાત સાંભળીને 9 ગ્રહો ત્યાંથી સીધા વિમાનમાં બેસીને પૃથ્વીલોકમાં આવવા નીકળ્યા। તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજાની
સભાગૃહની સામે આવીને ઉતર્યા. તે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. તે સભામાં અનેક વિદ્વાન અને જ્ઞાની મહાપુરુષો, પંડિતો, મંત્રીઓ, વિપ્રો બેઠા હતા. ત્યાં એક અનુસરે આવીને ખબર આપ્યા કે રાજદેવલોકમાંથી વિમાનમાં બેસીને ઘણા દેવો આવ્યા છે. રાજા આ વાત સાંભળીને આશ્ચર્ય પડી ગયા. ત્યાં તો તે નવે ગ્રહો સભાગૃહમાં દાખલ થઈને વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા. વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખીને ઊભા થઈને પ્રણામ કર્યા અને આવકારમાં બાજુ ખાલી પડેલા આસનો બેસાડવા માટે વિનંતી પણ કરી. નવે ગ્રહો આસન ગ્રહણ કર્યું. પછી રાજા વિક્રમે પૂછ્યું, હે નવગ્રહ દેવતાઓ, આજે મારા રાજ્યમાં પધરામણી કરીને મને ઘણો આનંદ થયો. હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવો તો મારી ઉપર ઘણી કૃપા થશે. રાજાના વચન સાંભળીને સૂર્ય ઊભા થઈને કહે છે કે અમારા નવે ગ્રહોમાંથી કોણ મોટું છે તે બાબતમાં વિવાદ થયો છે. તમે ન્યાય કરો, અમારા નવ ગ્રહોમાંથી કોણ મોટું છે અને કોણ નાનું છે. સૂર્યનારાયણની આ વાત સાંભળીને રાજા વિક્રમ ચિંતામાં પડી ગયા. તેમણે થયું છે કે આ નવગ્રહમાં કોને કહું કે તમે મોટો છો, કોને કહું કે તમે નાનો છો. જેને હું નાનો કહીશ મારા પર કોપાયમાન અને નારાજ થશે. આમ આ વિચારીને રાજાએ કહ્યું, હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું તો પૃથ્વી લોકનો પરનો એક સામાન્ય મનુષ્ય. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આથી સૂર્યનારાયણ કહે છે કે રાજા વિક્રમ, અમે અમારો ન્યાય કરવા માટે ઇન્દ્ર રાજા પાસે ગયા હતા. તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે. આથી તમે જ અમારો ન્યાય કરો. છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને નવગ્રહોને કહ્યું કે તમે આજથી 8મા દિવસે અહીં આવજો. તે વખતે હું તમારો ન્યાય અવશ્ય કરીશ. પછી નવે ગ્રહ અહીં 8મા દિવસે પાછા મળીશું. તેમ નક્કી કરીને વિમાનમાં બેસીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. રાજા પછી પોતાના મંત્રીઓને, વિદ્વાનો અને જ્યોતિષો સાથે ચર્ચા કરી એવું નક્કી કર્યું કે સોના, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબા, જસત, અખબર, લોઢા આદિ નવ આસનો બનાવવામાં આવ્યા અને આ આસનો રાજસભામાં ગોઠવવામાં આવ્યા. વિક્રમ રાજાની સૂચના તથા જ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 8મા દિવસે નવ ગ્રહો વિક્રમ રાજા દરબારમાં આવ્યા. સૌથી પ્રથમ સૂર્યનારાયણ આવે છે. તેમને ઉત્તમ એવા સોનાના આસન ઉપર બેસાડવા માટે આ વિનંતી કરી. પછી ચાંદીના આસન પર ચંદ્રદેવને બેસવાનું કહ્યું. આમ દરેક ગ્રહને જેમ જેમ આવતા ગયા તેમ તેમની અલગ અલગ ધાતુના આસન ઉપર બેસાડવામાં આવ્યા. સૌથી છેલ્લે શનિદેવ આવ્યા. તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા. જાણીને શનિદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, તમારા કહેવામાં મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ. હવે તમે અમારો ન્યાય કરો. અમારામાંથી સૌથી મોટું કોણ છે? આથી વિક્રમ રાજા ઊભા થઈને કહે છે કે ગ્રહ દેવતાઓ, જેમ તમે આવ્યા છો કે ક્રમમાં તમે પાછા જાઓ. તમે તમારો ન્યાય જાતે કર્યો છે. તમે સૌથી છેલ્લે આવ્યા છો, તેથી તમારો ક્રમ સૌથી છેલ્લો આવે છે. આ માટે મને માફ કરો. આમ કહીને શનિદેવને સંબોધ આપતા વિક્રમ રાજા બોલ્યા. આથી શનિદેવ ગુસ્સે થઈને બોલ્યા, હે રાજા વિક્રમ, આ ન્યાય બરાબર થયો નથી. તમે ફરીથી ન્યાય કરો. વિક્રમ રાજા કહે છે, એકવાર જે ન્યાય થયો છે તેનો ફરીથી ન્યાય ન થાય. આથી આ ન્યાયને માન્ય રાખો. આ સાંભળીને શનિદેવ ક્રોધમાન અને નારાજ થઈને બોલ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળને પરાક્રમને જાણતા નથી. સૂર્ય 1 રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 દિવસ, બૃહસ્પતિ 13 મહિના અને બુધ અને શુક્ર 1 મહિનો, રાહુ કેતુ ઉલટા ચાલ કેવળ 18 મહિના 1 રાશિ પર રહે છે. પરંતુ હું 1 રાશિ પર 2.5 વર્ષ સુધી 30 મહિના રહું છું. મારી અવકૃપા થતાં મોટા દેવતાઓ પણ દુઃખ ભોગવવું પડે છે. જ્યારે માં રામચંદ્ર પર સાડા આવી ત્યારે તેમને રાજપાટ છોડીને વનવાસ જવું પડ્યું. તેમ રાવણ પણ સાડા આવી તો સોનાની લંકા બળીને ખાખ થઈ તેનું કુળનો નાશ થયો.
આથી હવે તમને કહું છું કે તમે સાવધાન રહેજો. વિક્રમ રાજાએ કંઈક ક્ષોભ સાથે કહ્યું, શનિદેવ, મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે, પરંતુ જો તમે તેને અપમાન સમજતા હોય તો હું શું કરું? તમને જેમ ઠીક લાગે તેમ કરજો. હું તમારી ધમકીથી ડરતો નથી. મારા ભાગ્યમાં જે લખ્યું છે તે મારે ભોગવવું જ પડશે. કેટલાક સમય પછી રાજા વિક્રમ પર સાળસાતી આવી. તે સમયે શનિદેવ ઘોડાના વેપારીના રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈન નગરીમાં આવ્યા. વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતનો ઘોડો લઈ આવ્યો છે. આથી વિક્રમ રાજાને તે વેપારીને બોલાવીને ઘોડો બતાવવા માટે કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. વિક્રમ રાજાને એક પછી એક ઘોડો જોવા માંડ્યા. આમાંથી તેમને એક ઘોડો પસંદ પણ આવી ગયો. તેમને વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું ત્યારે વેપારીએ કહ્યું, પહેલાં તમે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ, પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરશું. વિક્રમ રાજા તે ઘોડાની પીઠ ઉપર બેસીને દોડાવવાનું ચાલુ કર્યું. તે ઘોડો એટલી તેજ ગતિ દોડવા લાગ્યો કે રાજા વિક્રમને તેને કાબૂ રાખી ન શક્યા. ને આમ ભાગતા ભાગતા તે ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ હતું અધિવન. અહીં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આદિ વિક્રમરાળ પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડો રાજા પોતાની પીઠ ઉપરથી નીચે પટકી અંતર્ધ્યાન થઈ ગયો. વિક્રમ રાજા વિચારવા પડી ગયા કે મારે કોઈની સાથે વેર નથી, તો પછી મને અહીં કોણ અને શા માટે લાવ્યું હશે? વિચારતા આમ તેમની જોવા ફરતા લાગ્યા. આમ તેમ ભટકતા ઘણો સમય વીતી ગયો, છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જડતો નહોતો. રાજાએ સખત ભૂખ અને તરસ લાગી. ચારે બાજુ દૂર દૂર સુધી હિંસક પ્રાણીઓના અવાજ સાંભળતા હતા. તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા. ત્યાં તેમને નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો. વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગે આગળ ધ્યાન થઈ તંબાવટી નગરીમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાન જઈને પહોંચ્યા અને તેના શેઠને કહ્યું, મારું નામ બીકો છે. હું ઉજ્જૈન નગરીનો રહેનારો છું. આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા માટે કહ્યું. આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો. શેઠને સમજ્યા કે આવનાર મનુષ્ય કારણે જ આજ મારો વેપાર વધ્યો છે, તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ. સાંજ પડતા શેઠ બીકાને પોતાની સાથે લઈ ગયા. શેઠને ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી. આવનાર ભાગ્યવાન છે. સાંજે દુકાને બેઠો હતો તો મારે ખૂબ જ ઝાઝો ફૂલ્યો ધંધો વકર્યો અને ઘણો લાભ પણ મળ્યો, તો માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને તેની દીકરીએ કહ્યું, સારું કર્યું તમે તે જમવા માટે અહીં લાવ્યા. અમે જમવાનું પીરસી ત્યાં સુધી તમે બંને હાથ પગ ધોઈ લો. બેસો, પછી તમને જમવા બોલાવીશું. દીકરીને શેઠ અને પેલા મહેમાન ઓરડામાં ઉતારો આપ્યો. બીકો હાથમાં હાથ પગ ધોઈને ઓરડામાં બેઠો. ત્યાં તેને એક કોતરક જોયું. દિવાલમાં ખીતી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો. તેને ભીત ઉપર ચિતરેલા એક હંસ ગળી ગયો. બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો. જમવાનું કહેતા આવતા બીકો જમવા ગયો. પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાના હારને ખીતીએ લટકાવ્યો હતો. તેને લેવા ગઈ તો ત્યાં હાર દીઠો નહીં. તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું, જોયું તો તમે જણાવ્યું કે મને નથી ખબર. જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું કે અહીં ખીતી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો, તે તમે જોયો છે? ત્યારે બીકો વિચારીને કહ્યું કે ખીતીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલા હંસ ગળી ગયો છે. તેમ કહીશ તો મને કોઈ માનશે નહીં. તેથી બીકાએ જણાવ્યું કે તે હાર મને ખબર નથી. શેઠની દીકરીએ બીકાને હાર આપી દેવા ઘણું સમજાયું, છતાં પણ હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી. શેઠ પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા માટે જણાયું, કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું જ નથી.
પણ બીકો જણાયું કે હાર લીધો નથી. છેવટે બીકાને હાથ પગ બાંધીને રાજાના મહેલ લઈ ગયા અને બધી વાત રાજાને કરી. રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું, પણ બીકા પાસે હોય તો આપે ને. છેવટે રાજાને બીકાને દંડ આપવા હાથ પગ કાપી નાખ્યા અને તેલની ઘણી પસવાડે નાખી દીધો. આમ એક દિવસ બીકો તેલની ઘર પસવાડે પડી રહ્યો. બીજા દિવસે ગંગાતેલીની નજર તેમની ઘરની પછવાડે ગઈ. ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે. તે તપાસ કરતાં તેને ખબર પડી કે નગરમાં રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે. ભૂખ્યા તરસ્યા બીકાને બેહાલ અપંગ દશા જોઈને ગંગુને તેની ઉપર ઘણી દયા આવી. તેને જઈને પોતાની પત્નીને આ વાત કરી. આપણી ભીત પસવાડે પડેલા માનવી હાથ પગ વગરનો છે. આપણે જોઈએ તો તેની થોડી સેવા કરીએ અને તે સાજો થાય ત્યારે આપણે ત્યાં તેને રાખી લઈશું તો તે આપણા કામમાં ઉપયોગી થશે. તે બેઠો ઘાણી ફેરવવા કરશે. તેની પત્નીએ જણાવ્યું કે તે રાજાને ગુનેગાર છે. જો આપણે તેને આપણા ત્યાં રાખીશું તો રાજા નારાજ થઈ જશે અને આપણને પણ દંડ આપશે. તે દેશે તમે જઈને પહેલાં રાજાને પૂછી આવો. જો રાજા સમસ્ત આપે તો આપણા ઘરમાં તેને લઈ આવશું. ગંગુતેલી રાજા પાસે પહોંચ્યો અને બધી વાત કરી. રાજાને થયું કે તેણે ગુનો કર્યો છે, તેની સજા તેને મળી ચૂકી છે. હવે ગાંગુતેલી તેને પોતાના ઘેરે રાખે તેમાં રાજાને કોઈ વાંધો નથી. ગાંગુતેલી ઘેર આવ્યો અને તેની પત્નીને બધી વાત જણાવી. પછી તેઓ ભીત પછવાડે બીકાને ઉંચકી લાવીને તેની સાર સંભાળ લીધી. તો થોડા દિવસમાં બીકો સારો થઈ ગયો અને ગાંગુતેલની ઘાણી ઉપર બેસવા લાગ્યો. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. બીકો પોતાના કામકાજથી પરવાયા પછી ઉદાસીને હળવી કરવા તે મલ્હાર રાગમાં ગાતો. એક દિવસ તે બાજુથી ત્યાં રાજકુમારી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેને કાન મલ્હાર રાગનું કોઈ ગાતું જણાયું. રાજકુમારી સંગીતની ઘણી શોખીન હતી. રાજાએ તેને માટે સારું સંગીત યજ્ઞ રોકીને સંગીતાને સારી તાલીમ આપવાની નક્કી કરેલું. આજે રાજકુમારીના મલ્હાર રાગને મધુર તાલમાં સાથે સાંભળીને મુગ્ધ બની ગઈ અને ગાનાર પર મોહિત પડી. તેને પોતાની દાસી મારફતે મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તે તેની તપાસ કરવા માટે કહ્યું. પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાયું કે જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે. તે ગાંગુતેલની ત્યાં ઘાણીએ બેસીને આખો દિવસ બળદને હાંક્યા કરે છે. રાજકુમારીએ કહ્યું કે એ દાસી હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું, એટલે હું તેને જ વરીશ. આ સાંભળીને દાસી તો હેપતાઈ ગઈ અને બોલી, બહેન બા, તમે એ શું અને રાજકુમારો વરવા માટે તપ્ત છે? તમે સુંદર અને સુશીલ વર મળી રહ્યો છે, તમે આવા અપંગને પરણીને શું કરશો? દુઃખી થશો. ત્યારે રાજકુમારી કહે છે કે હે દાસી, જેવો છે તેવો પણ છે. તે મને પતિ માની લીધો છે, એટલે હું આ ભવમાં તેને જ વરીશ. એક ભવમાં બે ભવમાં કરવા માંગતી નથી. તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવ, જેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે. જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. આ સાંભળીને દાસી તો ધ્રુજવા લાગી. તેને બેક બેઠી કે રાજા રાણી આ વાત સાંભળીને તો તેઓ અમારા ઉપર કુંવરી બા ઉપર ગુસ્સે થશે અને ન સંભળાવું તો સાંભળવા પણ મળશે. છતાં રાજકુમારીના કહેવાથી લાચાર દાસી રાજા રાણી પાસે થઈને બધી વાત કરે છે. રાજા રાણી આ વાત સાંભળીને અસમઠાસ પડી ગયા. તેણે રાજકુમારીને બોલાવીને ઘણું સમજાયું
કોશિશ કરી કે છતાં રાજકુમારી એકના બે ન થયા. છેવટે રાજા ગુસ્સે થઈને કહ્યું કે તારા ભાગ્યમાં એવું જ લખાયું છે, તું તારે દુઃખ ભોગવવા. રાજાએ ગાંગુ તેલને પોતાના મહેલમાં બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં એક અપંગ ઘાણી ચલાવે છે, તેની સાથે મારી દીકરીના લગ્ન કરવા ચાહે છે. તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ. ગાંગુ તેલને ઘેરે જઈને બીકાને બધી વાત કરી. એટલે કે બીકાએ કહ્યું કે તમે રાજા પાસે જઈને 2 દિવસ અવધિ લઈ આવો, 2 દિવસ પછી લગ્ન કરીશું. ગાંગુ તેલે આ વાત જઈને રાજાને કરી અને 2 દિવસ થોભી જવા માટે જણાવ્યું. હવે બીકાએ જે વિક્રમ રાજા હતો મનનો મન શનિદેવને વિનંતી કરવા લાગ્યા કે મેં આપનો અપરાધ કર્યો છે તે માટે માફી માંગુ છું. તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે, તમે માફ કરીને મારી ઉપર કૃપા કરો. એવા બીકો જ્યાં બેઠો હતો ત્યાં જ શનિદેવનું વિમાન આવી પહોંચ્યું. શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા. શનિદેવની અમી દ્રષ્ટિ બીકા ઉપર પડતા જ બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા અને તે કાનથી માન બની ગયા. જો શનિદેવ રાજા વિક્રમને કહ્યું, હે વિક્રમ રાજા, તમે મને નીચે દેખાડવાનું સુખ ભોગવી, આ બધું દુઃખ મારે લીધે જ તમારે ભોગવવું પડ્યું છે. ત્યારે વિક્રમ રાજા કહે છે કે શનિદેવ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે શનિદેવ વિક્રમ રાજાને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા. બીકાને હાથ પગ અને સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલની તેની પત્ની પણ નવાઈ પામ્યા. તેમણે આ વાત જોઈને નગર રાજા રાણીને કહી. રાજકુમારી પણ આ વાત જાણીને બધા રાજી થઈ ગયા. રાજાને ધામે ધૂમે જાન લઈને આવવાનું ગાંગુ તેલીને અસઢળ ધન આપ્યું. લગ્નના દિવસે મોટી ધામે ધૂમે સાથે બીકાની જાન નીકળી. આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળા જામ્યા હતા. બીકાને જોઈને બધા આંખો ઠંડી થઈ. રાજમહેલમાં આજે અનેક આનંદ થયો. રાજમહેલને શણગારવા આવ્યો હતો જ્યારે ત્યાં રોશની અને વાજતો વાગી રહ્યા હતા. વરરાજાને માયમાં લાવવા માટે આવ્યા, મંગલ ફેરા ફેરવવામાં આવ્યા, વરમાળા પહેરાવવામાં આવી. ગોરને અને કુંવારીઓ માતા પિતાને પગે લાગ્યા. મીંઢળ છેડા છોડીને ગોત્રને પાયે પડાયા. છેલ્લા કંકર દોરા છોડીને બીકો મહેલ ગયો. બીજા દિવસે સભા થઈ. ત્યાં રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું, તમે કોણ છો અને તમારી આ હાલત શાની સાથી થવા પામી તેની વિગત જણાવવા બધા પ્રજાજનોને ઉત્સુક છે. જો તમને વાંધો ન હોય તો તમે વાત જણાવો. રાજાએ આ વાત સાંભળીને બીકાને ઊભો થઈને જણાવવા લાગ્યો કે હું ઉજ્જૈન નગરીના રાજા વિક્રમાદિત્ય છું. શનિદેવ મારા ઉપર નારાજ થઈને આ પરિસ્થિતિ પામી ચૂક્યો છું. છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું. ઉજ્જૈન નગરીના રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી ગૌરવી અને દરબારમાં હાજર રહેલા બધા લોકો રાજી થઈ ગયા. વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમાદિત્યના દર્શન માટે નગરજનો ટોળા વળવા લાગ્યા. આ વાત શેઠના કાને પડતી તેનો તરત જ દોડતા રાજા વિક્રમાદિત્ય પાસે થઈને માફી માંગવા લાગ્યા અને બોલ્યા, મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે. આ માટે તમે મને દંડ આપો તો તે ભોગવવાનું હું તૈયાર છું. ત્યારે વિક્રમ રાજાએ જણાવ્યું કે અમારા તમારો કોઈ વાંક ન હતો. શનિદેવની મારા પર અકૃપા થવાથી બધું બનવા પામ્યું હતું. આથી તમે હું બધું ભૂલી જાઓ. છેવટે શેઠ રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું અને વિક્રમ રાજા, રાજકુમારી અને રાજા રાણી વગેરે બધા શેઠને ત્યાં જમવા ગયા. શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા પછી વિક્રમ રાજાને પોતાને ત્યાં એક રાત રોક્યા જવા માટે વિનંતી કરી. આથી રાજા વિક્રમાદિત્ય ત્યાં એક રાત
રોકાઈ ગયા. તે ઓરડામાં પહેલાં તેમણે ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં આજે પણ તેમને ફરી ઉતારો આપવામાં આવ્યો. વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા હતા. ખીતી સામે જોયું તો ભીતે ચિતરેલા હંસ સામે જોઈએ તો તેમાં આશ્ચર્ય વસે ભીત ચિતરેલા હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીતીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો. વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું. શેઠ પણ આ જોઈને આશ્ચર્ય પામી ગયા. શેઠને આ દ્રશ્ય જોઈને ઘણું આશ્ચર્ય થયું. તેઓ વિક્રમ રાજાને પગે પડીને માફી માંગવા લાગ્યા.